તો આજના વિડીયોમાં શીખવાના છે આપણે અભિલેખો વિશે. તો અભિલેખો શું હોય છે? ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા લેખ અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજાના સાથે સંવાદ કરતા હતા. રાજા શું કરતા હતા? પોતાના આદેશોને શિલાઓ એટલે કે મોટા મોટા પથ્થરો ઉપર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવી છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. અભિલેખો ઇતિહાસ જાણવા માટેનું એક ખૂબ જ અગત્યનું ભાગ છે. અહીંયા ઇમેજમાં તમને અશોકનો શિલાલેખ આપેલો છે, જે જૂનાગઢ ખાતે આવેલો છે.